નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુવા સારથી એકેડેમી આદિપુર કચ્છના કરંટ અફેર્સના આ વિડીયોમાં। વિદ્યાર્થી મિત્રો, આજે 13 એપ્રિલનું હું કરંટ અફેર્સ તમારી સાથે ડિસ્કસ કરી રહી છું। તો ચાલો આજે આપણે 13 એપ્રિલ 2024નું જે છે એ કરંટ અફેર્સ સમજીએ। વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન કરંટ અફેર્સનો પહેલો પ્રશ્ન છે કે ગ્લોબલ યુનિકોર્ન ઇન્ડેક્સ 2024માં ભારત દેશ અને વિશ્વમાં કયા નંબરે છે? ભારત દેશ વિશ્વમાં કયા નંબરે છે એ પ્રશ્ન છે। તો ચાલો સમજીએ કે આ ભારત દેશ આપણો વિશ્વમાં યુનિકોર્ન નંબર ઉપર જે છે એ વિશ્વમાં 3જા નંબર ઉપર છે। આ કોઈ પણ સ્ટાર્ટઅપની વેલ્યુ $1 મિલિયન થી વધુ થાય છે તેને યુનિકોર્ન, પહેલે તો આપણે યુનિકોર્ન સમજવું પડે કે યુનિકોર્ન છે શું। કોઈ પણ સ્ટાર્ટઅપની વેલ્યુ $1 મિલિયન થી વધુ થાય તેને યુનિકોર્ન કહેવામાં આવે છે। તો અન્ય ભારત સિવાયના અન્ય દેશોની શું પરિસ્થિતિ છે તે સમજીએ કે અમેરિકા દેશ વિશ્વમાં સૌથી વધુ યુનિકોર્ન જે છે એ 703 યુનિકોર્ન ધરાવે છે। બીજા નંબરે ચીન છે, 340 યુનિકોર્ન છે। ભારત દેશ જે છે 67 યુનિકોર્ન એના પાસે છે। અહીંયા યુનિકોર્નને સમજશો એટલે જે છે એનું ઇન્ડેક્સ તમે સમજી શકશો। ઇન્ડેક્સ આવ્યું છે, રેન્કિંગ આવી છે। કોઈ પણ સ્ટાર્ટઅપની વેલ્યુ $1 મિલિયન થી વધુ થાય તેને યુનિકોર્ન કહેવામાં આવે છે। જેની વેલ્યુ $10 મિલિયન જેની વેલ્યુ $10 મિલિયન થી ઉપર હોય તેને ડેટાકોર્ન કહેવામાં આવે। શું કહેવામાં આવે વિદ્યાર્થી મિત્રો? $10 મિલિયન થી વધારે હોય તેને ડેટાકોર્ન કહેવામાં આવે છે। ભારત દેશમાં માત્ર આઈપીએલ, આપણું આઈપીએલ છે એ ડેટાકોર્ન સ્ટેટસ ધરાવે છે। ડેટાકોર્ન આઈપીએલને મળેલું છે કારણ કે આઈપીએલનું જે છે એ $10 મિલિયન થી પણ વધારે જે છે એ એની વેલ્યુ થયેલી છે। 2024ના વર્ષમાં ભારત દેશનો પ્રથમ યુનિકોર્ન ઓલા કંપનીનો જે કૃત્રિમ જે છે એ બન્યો છે। ભારત દેશનો પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુનિકોર્ન પણ છે। ઓલાનો જે કૃત્રિમ આર્ટિફિશિયલ જે છે યુનિકોર્ન બન્યો છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુનિકોર્ન છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ જે છે એ પહેલો આપણો કરંટ અફેર્સનો પહેલો પ્રશ્ન હતો। હવે બીજો પ્રશ્ન આપણે સમજીએ કે લક્ષદ્વીપ ટાપુમાં એક બેંક ખોલનાર પ્રથમ પ્રાઇવેટ બેંક કઈ બની છે? લક્ષદ્વીપની અંદર સૌ પ્રથમ પ્રાઇવેટ બેંકનું જે છે એ ઉદ્ઘાટન થયું છે। ત્યાં લક્ષદ્વીપની અંદર પ્રથમ પ્રાઇવેટ બેંક ઓપન થઈ છે। તો આ પ્રાઇવેટ બેંક જે છે એ કઈ જે છે બેંકે ત્યાં ઓપન કરી પોતાની બ્રાન્ચ? તો એ છે HDFC। જવાબ શું આવશે? HDFC। લક્ષદ્વીપ ટાપુમાં પ્રથમ પ્રાઇવેટ બેંક ખોલનાર HDFC બેંક છે। HDFCની સ્થાપના 1949માં થઈ હતી। મુખ્ય મથક એનું મુંબઈ છે અને એના હેડ એટલે કે એના હેડ કોણ છે? શશિધર જગદીશ અને એના હેડ છે। એનો મોટિવ કે મોટો શું છે? વી અન્ડરસ્ટેન્ડ યોર વર્લ્ડ। શું છે એનો મોટો? વી અન્ડરસ્ટેન્ડ યોર વર્લ્ડ। ઓકે, અમે તમારી દુનિયાને સમજીએ છીએ। ભારત દેશમાં ઇલેક્ટ્રોનિક બેંક ગેરંટી રજૂ કરનાર પ્રથમ બેંક HDFC છે। અહીંયા જરાક ભૂલ થયેલી છે, પણ યુપીઆઈ લીટ કહીએ છીએ ને આપણે અંગ્રેજીમાં LITE, તો યુપીઆઈ લીટ ફ્યુચર નહીં પર ફીચર। ઓકે, ફીચર એક જે છે હરેક જે છે ગૂગલ પેની અંદર, ભીમની અંદર આપણે જે છે એક નવો જે છે ફીચર જોવામાં આવે છે યુપીઆઈ લીટ। ઓકે, તો યુપીઆઈ લીટની અંદર શું છે કે તમે ઓલરેડી 1000, 2000 કે 5000 જેટલું જે છે પૈસા એના અંદર લીટની અંદર ભરી નાખો તો આપણે જે પાસવર્ડ જે છે પે કરતી વખતે જે પાસવર્ડ જે છે નાખવાના થાય એ નાખવા પડતા નથી। તો આ લીટનું જે ફીચર આવ્યું એ ફીચર લોન્ચ કરનાર ભારતની પ્રથમ પેટીએમ બેંક જે છે એ પેટીએમ બેંક હતી। કોણ હતી? તો આ ફીચર જે છે યુપીઆઈ લીટનું ફીચર કોણે જે છે પ્રથમ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે? તો આ જે છે પેટીએમ બેંક હતી। ઓકે, ભારત દેશમાં ડિજિટલ બેન્કિંગ સેવા ધરાવતું પ્રથમ રાજ્ય કયું છે? તો કેરળ છે। અહીંયા યાદ રાખીશું કે ભારત દેશમાં ડિજિટલ બેન્કિંગ સેવા ધરાવતું પ્રથમ રાજ્ય કેરળ છે। ભારત દેશનું પ્રથમ કેશલેસ ક્રેડિટ કાર્ડ, ઓકે, ભારત દેશની અંદર પ્રથમ વખત કેશલેસ ક્રેડિટ કાર્ડ એક્સિસ બેંકે લોન્ચ કર્યું છે। એક્સિસ બેંકે કેશલેસ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે। લક્ષદ્વીપની રાજધાની કઈ છે? તો કવરત્તી છે। લક્ષદ્વીપની રાજધાની કવરત્તી છે। 2024ની અંદર જે છે સાગર કવચ યુદ્ધ અભ્યાસનું જે આયોજન છે એ લક્ષદ્વીપમાં કરવામાં આવ્યું હતું। લક્ષદ્વીપ ઉપર ભારત દેશના
લક્ષદ્વીપ ઉપર ભારત દેશનું INS જટાયુ જે છે કમિશન કરવામાં આવ્યું છે અને આ એક જીકેનો પોઈન્ટ છે કે જે તમારા માટે વેરી ઇમ્પોર્ટન્ટ બની જાય, એક્ઝામ ઓરિએન્ટેડ પોઈન્ટ છે કે 8 ડિગ્રી ચેનલ જે છે એ માલદીવ અને મિનિકોય આ બે ટાપુ છે 8 ડિગ્રી, ઓકે, માલદીવ અને મિનિકોયની વચ્ચે છે. આટલું આપણે ધ્યાનમાં રાખીશું. બીજા નંબરનો પ્રશ્ન અહીંયા પૂરું થાય છે. ત્રીજા નંબરના પ્રશ્ન તરફ જઈએ તો ઉત્તર પ્રદેશનો પ્રથમ જે છે સ્કાય વોક ગ્લાસ બ્રિજ ક્યાં બન્યો છે? પ્રશ્ન છે કે ઉત્તર પ્રદેશનો પ્રથમ જે છે સ્કાય વોક ગ્લાસ બ્રિજ ક્યાં બન્યો છે? તો આપણે એનો જે છે એ જવાબ જોઈએ તો ચિત્રકૂટમાં તુલસી ધોધ ઉપર ઉત્તર પ્રદેશનો પ્રથમ ગ્લાસ સ્કાય વોક બ્રિજ બનાવવામાં આવ્યો છે. ભારત દેશનો પ્રથમ ધનુષ અને બાણ, જો અહીંયા આ જે છે ચિત્ર દ્વારા જે છે એ તમને જે છે જોવા મળે છે કે ધનુષ અને બાણ જેવું તમને જે છે ચિત્ર અહીંયા બતાવ્યું છે. તો ધનુષ અને બાણના આકારમાં બનેલ આ વોક બ્રિજની લંબાઈ 25 મીટર છે, જ્યારે એના પિલ્લરની જે એનું પિલ્લર છે એની વચ્ચેનો બનેલો ધનુષ જે છે એની પહોળાઈ, ઓકે, એ 35 મીટરની છે. ચિત્રકૂટમાં આવેલ તુલસી ધોધનું પહેલા જે છે તુલસી ધોધ પહેલા કયા નામે ઓળખાતું હતું? તો એને સબરી ધોધ કહેવામાં આવતું હતું. પ્રશ્નમાં પૂછાઈ શકે ચિત્રકૂટમાં આવેલો તુલસી ધોધ પહેલા એનું જૂનું નામ શું છે? તો સબરી ધોધ હતું. 2023માં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ધોધનું નામ બદલીને હવે જે છે એ તુલસી ધોધ જે છે કરવામાં આવ્યું છે. સબરી ધોધના હવે સબરી ધોધનું નવું નામ તુલસી ધોધ રાખવામાં આવ્યું છે, જે ધનુષ અને બાણ આકારનું છે, જેની લંબાઈ અને પહોળાઈ આપણે કરંટ અફેર્સમાં નાખી દીધેલી છે. લંબાઈ પહોળાઈ ન પૂછે, પણ જૂનું નામ સબરી ધોધ હતું, હવે નવું નામ તુલસી ધોધ કરવામાં આવ્યું છે, બાણ આકારનું છે, ઓકે. તો એટલું આપણે અહીંયા ધ્યાન. વિદ્યાર્થી મિત્રો, આજે પુલ વિશે થોડુંક જીકે સમજીએ જે એક્ઝામ ઓરિએન્ટેડ છે. તો પુલ વિશે જે છે ભારતનો સૌથી લાંબો ડબલ ડેકર પુલ જે છે નાગપુરની અંદર આવેલો છે. ભારતનો જે છે પ્રથમ કેબલ રેલવે પુલ જે છે એ જમ્મુ એન્ડ કાશ્મીરમાં આવેલો છે. ભારતનો સૌથી લાંબો નદી પુલ એ ડૉક્ટર ભૂપેન હજારિકા પુલ જે છે એ આસામની અંદર છે, લોહિત નદી ઉપર આવેલો છે, ઓકે. દુનિયાનો સૌથી લાંબો કાચનો પુલ જે છે એ વિયેતનામ હતું, હવે એનું નામ જે છે વ્હાઇટ ડ્રેગન રાખવામાં આવ્યું છે. ભારતનો સૌથી મોટો સ્કાય વોક પુલ જે છે એ તામિલનાડુની અંદર આવેલું છે, જેનું જે છે એ લંબાઈ 570 મીટર છે, ઓકે. દુનિયાનો સૌથી લાંબો પ્લેટફોર્મ કર્ણાટકની હુબલી રેલવે સ્ટેશન છે. કર્ણાટકની અંદર હુબલી રેલવે સ્ટેશનનું જે નામ હતું એનું નવું નામ સિદ્ધરુધા રેલવે સ્ટેશન નાખવામાં આવ્યું છે. ભારત દેશની સૌથી લાંબી રેલવે સુરંગ જે છે એ નરેન્દ્રભાઈ મોદી દ્વારા, આપણા માનનીય શ્રી વડાપ્રધાન દ્વારા જમ્મુ એન્ડ કાશ્મીરમાં જે છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને એનું નામ જે છે T50 છે, ઓકે. ભારત દેશની સૌથી લાંબી રોડ ટનલ, ઓકે, ચેનાની નાસરી એનું જૂનું નામ હતું અને હવે નવું નામ જે છે વિદ્યાર્થી મિત્રો એનું ડૉક્ટર શ્યામા પ્રસાદ, ચેનાની નાસરીનું નવું નામ જે છે ટનલનું ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી આપવામાં આવ્યું છે, જે એક્ઝામ ઓરિએન્ટેડ છે, જે તમે યાદ રાખશો તો તમારા માટે સારું રહેશે. ભારત દેશનો સૌથી લાંબો કેબલ આધારિત પુલ જે છે એ સુદર્શન સેતુ છે અને એ ગુજરાતના દ્વારકાની અંદર બનાવવામાં આવેલું છે, ઓકે. વિશ્વની સૌથી લાંબી 2 લેનવાળી ટનલ જે છે એનું ઉદ્ઘાટન નરેન્દ્રભાઈ મોદીએ જે કર્યું છે અને એ ક્યાં કર્યું છે? તો અરુણાચલ પ્રદેશની અંદર કરેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. આપણે બીજો પ્રશ્ન છે કે અમેરિકા દેશનો પ્રતિષ્ઠિત ઝોન જેક સ્વીટગર્ટ જુનિયર એવોર્ડ કોને મળ્યો છે? તો અમેરિકા દેશમાં આવેલ સ્પેસ ફાઉન્ડેશન, ઓકે, અમેરિકા દેશમાં આવેલ સ્પેસ ફાઉન્ડેશન દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે. તો આ અમેરિકન સ્પેસ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવેલો આ એવોર્ડ આપણા ઇન્ડિયાની, ભારત દેશની ઇસરોને આપવામાં આવ્યો છે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનને આ એવોર્ડ મળેલો છે. આ એવોર્ડ શેના માટે આપવામાં આવ્યો છે? તો આ એવોર્ડ ચંદ્રયાન 3 જે આપણે લોન્ચ કર્યું હતું એના કાર્ય માટે, એના કાર્ય કરનારી ટીમને આપવામાં આવ્યો છે. તો એની ટીમને જે છે એ આ ચંદ્રયાન 3ની મિશનની ટીમને મળેલો છે, ઓકે. ચંદ્રયાન 3ને ભારત દેશે જે છે 14મી જુલાઈએ આપણે એને લોન્ચ કર્યું હતું. 23 ઓગસ્ટના દિવસે ચંદ્રયાન જે છે એ ત્યાં ચંદ્ર ઉપર પહોંચ્યું હતું. આ દિવસને આપણે ચંદ્ર ઉપર પહોંચ્યું આ યાન એ દિવસને આપણે અંતરિક્ષ દિવસ જાહેર કર્યો છે. ચંદ્રયાન 3 જે છે એ કયા જગ્યા ઉપરથી લોન્ચ કરવામાં આવ્યું હતું? તો ચંદ્રયાન 3
સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર, ઓકે, સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર ઉપરથી લોન્ચ થયું હતું. અને જે છે એ LVM-3M4 આ જે છે એનું આપણે ગુજરાતીમાં નામ છે બાહુબલી. આ રોકેટથી ચંદ્રયાન, આ જે રોકેટનું નામ છે બાહુબલી, એ ચંદ્રયાન 3ને લોન્ચ કરવામાં આ રોકેટ વપરાયું હતું. અને તમારે આ પણ નામ જે છે યાદ રાખી લેવાનું, LVM-3M-4, ઓકે. બાહુબલી રોકેટથી ચંદ્રયાન 3ને લોન્ચ કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ આ જે છે આપણા ચંદ્રયાન 3ના પ્રોજેક્ટના ડાયરેક્ટર કોણ હતા? તો જે છે પી વીર મુથુવેલ હતા. પી વીર મુથુવેલ જે છે આ ચંદ્રયાન 3ના જે છે એ પ્રોજેક્ટ ડાયરેક્ટર હતા. એના લેન્ડરનું નામ શું હતું? તો એ પરીક્ષામાં પૂછાઈ શકે. ક્લાસ 3 જેવી પરીક્ષાઓની અંદર જે છે ચંદ્રયાન 3ના કોઈ પણ પ્રશ્ન હોય તો એનામાં સામાન્ય સમજ જે છે આ લેન્ડરનું નામ શું? તો વિક્રમ હતું. રોવરનું નામ શું હતું? તો પ્રજ્ઞાન હતું. ચંદ્રયાન 3 જે જગ્યા ઉપર પહોંચ્યું તેને આપણે કયું નામ આપવામાં આવ્યું છે? આપણા દ્વારા કયું નામ, ઇન્ડિયા દ્વારા કયું નામ આપવામાં આવ્યું છે? શિવ શક્તિ પોઈન્ટ. આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે ચંદ્રયાન 3 જે છે અંતરિક્ષમાં ચંદ્ર ઉપર ઉતર્યું તો ત્યાં જે છે પોઈન્ટ 1 છે એને આપણે કયું નામ નાખ્યું છે? આપણે શું નામ રાખવામાં આવ્યું છે? શિવ શક્તિ પોઈન્ટ આપણે એનું નામ રાખેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, ઓકે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની વૈશ્વિક હેપેટાઇટિસ રિપોર્ટ 2024 અનુસાર હેપેટાઇટિસ બી અને સીના સૌથી વધુ કેસ ક્યાં નોંધવામાં આવ્યા છે? તો WHO વિશ્વ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને હેપેટાઇટિસ બી અને સી માટે જે છે એ નોંધ આપી છે. તો એનામાં જોઈએ આપણે આગળ એનું હેપેટાઇટિસ બી અને સીના સૌથી વધુ કેસ જે છે અત્યારે આપણા ચીન દેશની અંદર નોંધવામાં આવ્યા છે. હેપેટાઇટિસ બીના જે છે સૌથી વધુ કેસો અત્યારે ચીનમાં જોવા મળી રહ્યા છે. હેપેટાઇટિસ બી એટલે કે લીવરનો સોજો. આપણે એને સામાન્ય શબ્દોમાં શું કહીએ? લીવરનો સોજો. બીજા નંબરે ભારત અને ત્રીજા નંબરે ઇન્ડોનેશિયા છે. જુઓ રેન્કિંગની અંદર આપણે બીજા નંબર ઉપર છીએ ને ત્રીજા નંબર ઉપર હેપેટાઇટિસ બી અને સીની અંદર ઇન્ડોનેશિયા છે. હેપેટાઇટિસથી થનાર મોતમાં અનુમાનિત સંખ્યા વર્ષ 2019માં 1.1 મિલિયનથી વધીને 2022ની અંદર કેટલી થઈ ગઈ છે? વિદ્યાર્થી મિત્રો જુઓ 1.1માંથી 1.3 મિલિયન્સ થઈ ગઈ છે. ઓકે, 83% મોત, 83% જે મોત છે હેપેટાઇટિસ બી અને 17% મોત હેપેટાઇટિસ સીના કારણે થાય છે. જે પણ દર્દી હશે એને 83% જે છે હેપેટાઇટિસ બીથી અને જે છે 17% મોત હેપેટાઇટિસ સીથી થાય છે. હેપેટાઇટિસ એ માટે ભારત દેશની પ્રથમ સ્વદેશી વેક્સિન જે છે એ કઈ છે? આ પરીક્ષામાં જે છે પૂછાઈ શકે એવો પ્રશ્ન છે કે આપણે હેપેટાઇટિસ એ માટે જે છે ભારતે પોતાની સ્વદેશી જે છે એ વેક્સિનેશન શોધી નાખી છે. તો આ રસીનું નામ છે હેવીશ્યોર. શું નામ છે એનું? યાદ રાખીશું, હેવીશ્યોર જે છે હેપેટાઇટિસ એ માટે આપણે એક નવી રસી શોધી છે જેનું નામ છે હેવીશ્યોર. મનુષ્યના શરીરમાં સૌથી મોટી ગ્રંથિ જે છે આપણું લીવર હોય છે. ઓકે, મનુષ્યના શરીરની રાસાયણિક પ્રયોગશાળા જે છે એ લીવરને કહેવામાં આવે છે. પિત્તરસ જે છે આપણા લીવરની અંદર બને છે. વિદ્યાર્થી મિત્રો આ જનરલ બાયોલોજી છે કે પિત્તરસ ક્યાં બને? તો આપણો લીવરની અંદર બને છે. હવે આપણે બીજા પ્રશ્ન ઉપર નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ તો ઓન ધ સ્પોટ યુનિટ પ્રશસ્તિ પત્રથી ભારત દેશના કયા જહાજને સન્માનિત કરવામાં આવ્યા છે? તો ઓન ધ સ્પોટ યુનિટ પ્રશસ્તિ પત્ર જે છે એ કયા જે છે યુદ્ધ જહાજને જે છે આપવામાં આવ્યું છે એના વિશે આપણે ડિસ્કસ કરીએ. તો જે છે નૌસેનાના ચીફ આર હરિકુમાર દ્વારા જે છે INS શારદા, શું છે? INS શારદાને ઓન ધ સ્પોટ યુનિટ પ્રશસ્તિ પત્રથી સન્માનિત કરવામાં આવેલ છે. પછી અહીંયા જો INS અર્નાલા પણ છે. તો આ INS અર્નાલા જે છે ભારત દેશનું પ્રથમ એન્ટી સબમરીન જહાજ છે. શું છે વિદ્યાર્થી મિત્રો? INS અર્નાલા. તો ભારત દેશનું પ્રથમ જે છે એન્ટી સબમરીન જહાજ INS અર્નાલા છે.
આઈએનએસ વિક્રાંત પણ અહીંયા લખેલું છે, તો એના વિશે ભાઈ એક જે છે માહિતી આપી દઉં તો આઈએનએસ વિક્રાંત ભારત દેશનો પ્રથમ સ્વદેશી વિમાન વાહક જહાજ છે. શું છે આઈએનએસ વિક્રાંત? તો આપણે જવાબમાં ટાંકી શકીએ પરીક્ષાની અંદર, જે છે ભારત દેશનું સૌ પ્રથમ સ્વદેશી વિમાન વાહક જહાજ છે. તો આ પ્રશ્નને આપણે ડિટેલમાં જોયું. આગળના નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ તો હાલમાં જ રજૂ કરવામાં આવેલ કાર્બન મેજર્સ રિપોર્ટ મુજબ 2016 પછી દુનિયાનો સૌથી વધુ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન કરનાર જે છે દુનિયાની સૌથી વધારે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન કરનાર કંપની કઈ છે? ઓકે, તો એના અંદર જે છે 4 ઓપ્શન દીધેલા છે: ટોટલ એનર્જી, ગઝપ્રોમ, સાઉદી અમરકો, કોલ ઇન્ડિયા. ઓકે, તો અહીંયા જોઈએ કે કાર્બન મેજર્સ રિપોર્ટ 2024 મુજબ 2016 થી લઈને અત્યાર સુધીની અંદર સૌથી વધારે કાર્બન ઉત્સર્જન કરનાર જે છે પ્રથમ નંબરે સાઉદી અરબકો, આ એક કંપનીનું નામ છે ભાઈ. સાઉદી અરેબિયા એક કન્ટ્રી છે, તો અહીંયા એક કંપનીનું નામ છે સાઉદી અરબકો, જે સાઉદી અરબની રિફાઇનરી કંપની છે એને જે છે બીજા નંબરે, આ જે છે પ્રથમ નંબર ઉપર છે સાઉદી અરબકો, સાઉદી અરેબિયાની એક રિફાઇનરી કંપની છે કે જે પ્રથમ નંબર ઉપર જે છે કાર્બન મેજર્સ રિપોર્ટ મુજબ 2016 પછી સૌથી વધારે ગ્રીનહાઉસ ગેસીસ જે છે એ ઉત્સર્જન કરી રહી છે. ઓકે, બીજા નંબર ઉપર રશિયા દેશની ગઝકોમ છે. રશિયા દેશની એક કંપની છે કે જે વધુ ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન કરે છે, તો રશિયા દેશની કંપનીનું નામ જાણીએ આપણે, ગઝપ્રોમ છે. અને આપણો ત્રીજા નંબરે ભારત દેશ છે, આની અંદર આપણો ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન કરવામાં ભારત દેશ ત્રીજા નંબરે છે. અને આપણી જે છે કંપનીનું નામ છે કોલ ઇન્ડિયા. તો આપણે જે છે કાર્બન મેજર્સ રિપોર્ટ મુજબ 2016 પછીથી જે છે 3 દેશોના નામ યાદ રાખીશું. પહેલી જે સાઉદી અરેબિયાની કંપની છે એનું નામ છે સાઉદી અરબકો, પછી રશિયાની એક જે છે ગઝપ્રોમ કરીને કંપનીનું નામ, અને ત્રીજા નંબર ઉપર તો બધાને યાદ આવી જ જાય કે જે છે કોલ ઇન્ડિયા. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ વિદ્યાર્થી મિત્રો. તો થોડુંક જીકે છે. યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ટુ ધ ક્લાઇમેટ ચેન્જ, એના જે છે આપણું ગ્રીનહાઉસ ગેસીસ જે ઉત્સર્જન થાય છે એના કારણે ભારત દેશની અંદર ને વિશ્વની અંદર જે છે ક્લાઇમેટ ચેન્જના જે ઇસ્યુ આપણે જોઈ રહ્યા છીએ, તો એના ઉપર જે છે વર્લ્ડની અંદર ઘણી બધી સંસ્થાઓ કામ કરી રહી છે. તો આ સંસ્થાઓના ઉદ્દેશ્ય સાથે ચાલી રહી છે. તો એના અંદર જે છે યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ટુ ધ ક્લાઇમેટ ચેન્જ જે છે એ બહુ મહત્વપૂર્ણ કાર્ય કરી રહી છે. તો એના અંદર આપણે કોપની સ્થાપના જે છે 1994ની અંદર જે છે બોર્ન સિટી છે ત્યાંનું, જર્મનીની અંદર બોર્ન સિટીની અંદર થઈ હતી. ને કોપનું જે છે પ્રથમ આયોજન 1995માં બર્લિન જર્મનીમાં થયું હતું. આ જીકેના પોઈન્ટ છે અમુક જે છે. અત્યારે જેટલી પરીક્ષાઓ આપણે જોઈ રહ્યા છીએ એવું નહીં વિચારવાનું કે ફોરેસ્ટની એક્ઝામ હોય તો પર્યાવરણને લગતા પ્રશ્નો હોય. જીપીએસસીથી લઈને તમામ ગૌણ સેવા પસંદગી મંડળ હોય, તલાટીઓ હોય, કોન્સ્ટેબલ, પીએસઆઈમાં અત્યારે જે છે ક્લાઇમેટ ચેન્જના લીધે પર્યાવરણના પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો બહુ બધા પૂછાઈ રહ્યા છે. તો તમે પર્યાવરણના પ્રશ્નોને કોઈ દિવસ નકારી ન શકો, ને આવા પ્રશ્નો વારંવાર પૂછાઈ ગયા છે. તો કોપ 27 બેઠકનું આયોજન જે છે શર્મ અલ શેખ, આ જે છે એ કન્ટ્રીની સિટીનું નામ છે કે ત્યાં થયું હતું. કોપ 27 બેઠકનું આયોજન શર્મ અલ શેખમાં થયું હતું. કોપ જે છે અહીંયા ગુજરાતીમાં લખાઈ ગયું છે પણ COP. ઓકે, કોપનું આયોજન જે છે મોન્ટ્રીયલ કેનેડામાં જૈવ વિવિધતા. ઓકે, આ મોન્ટ્રીયલ પ્રોટોકોલ એક જે છે એ પ્રોટોકોલ, ઓકે, એક જે છે MOU થયા હતા કે જે સંગઠનોએ મળીને જે છે એ નક્કી કરેલા નિયમો છે મોન્ટ્રીયલ પ્રોટોકોલ કહેવામાં આવે છે. અને એ પણ પર્યાવરણને લગતા જે છે એ કોન્ફરન્સમાં ડિસ્કસ થયેલા મુદ્દાઓ છે. તો મોન્ટ્રીયલ કેનેડામાં જૈવ વિવિધતા માટે આયોજન થયું હતું. ઓકે, મોન્ટ્રીયલ પ્રોટોકોલ 16 સપ્ટેમ્બર 1987 ઓઝોન પડ જે આપણો જે ઓઝોન છે એ જે પડમાં ગાબડા પડી રહ્યા છે, કાણા પડી રહ્યા છે, તો ઓઝોન પડનું જે છે એ રક્ષણ કરવા માટે, ઓઝોનના પડના રક્ષણ માટે જે છે મોન્ટ્રીયલ પ્રોટોકોલ જે છે એ બનાવવામાં આવ્યું છે. એના ઉપર કાર્ય થાય કે ઓઝોન પડનું ગાબડું આપણે વધારે મોટું ના કરીએ. પ્રથમ પૃથ્વી સંમેલનનું આયોજન રિયો ડી જેનેરો, આ બ્રાઝિલની એક જે છે સિટી છે રિયો ડી જેનેરો, તેની અંદર જે છે 1992ની અંદર પ્રથમ જે છે પૃથ્વી સંમેલનનું આયોજન થયું હતું. આ બધા સંમેલનો છે એ પણ જે છે એક્ઝામ ઓરિએન્ટેડ હોય છે અને એને પણ જે છે
એ આપણે પાકા કરવા જોઈએ, એને સમજવા જોઈએ, તો આપણે એક્ઝામમાં એના જવાબો ટાંકી શકીએ. હવે 8મા નંબર ઉપરના પ્રશ્નો ઉપર આવીએ. કરંટ અફેર્સનો 8મો પ્રશ્ન કે ભારત દેશ સતત 5મી વખત વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં કઈ સબસિડીના સંબંધમાં શાંતિખંડ લાગુ કર્યો છે? પહેલે તો સમજવું પડે કે આ શાંતિખંડ શું છે, કે વર્લ્ડ ટ્રેડ WTO જે છે એ કેવી રીતે જે છે કન્ટ્રીઓ ઉપર જે છે સબસિડીની લિમિટ લગાડે છે, કેવી રીતે એના જે છે નિયમો છે, એ આજે આ કરંટ અફેર્સનો મહત્વનો મુદ્દો છે. તો આની અંદર જે છે WTO પાસે ઘણું કાર્ય હોય છે. એનામાંનું એક કાર્ય છે કે કોઈ પણ દેશની અંદર જે છે ખાદ્ય પદાર્થો એ તેનું કેટલું કોઈ પણ દેશ ઉત્પાદન કરે છે અને ત્યાંની સરકાર જે ઉત્પાદિત થયેલું ખાદ્ય પદાર્થ હોય તો એના ઉપર કેટલી સબસિડી આપે છે અને એ સબસિડીની લિમિટ શું બાંધે છે એના સંદર્ભમાં છે. WTO દ્વારા ખાદ્ય પદાર્થો ઉપર સબસિડી નિર્ધારિત કરવામાં આવી છે. તો WTOએ કેટલી સબસિડી નિર્ધારિત કરી છે? તો વિદ્યાર્થી મિત્રો 2%, ઓનલી 2% જે છે એ WTO એમ કહે છે કે તમારું જે ઉત્પાદિત ખાદ્ય પદાર્થ હોય, કંઈ ઘઉં હોય, ચોખા હોય, કોઈ પણ ખાદ્ય જે છે એના ઉપર તમે 2% સુધીનું જે છે સબસિડી લાદી શકો છો. પરંતુ ભારત દેશ ચોખાનું ઉત્પાદન અત્યારે બહુ જોરશોરથી કરી રહ્યું છે. તો ભારતમાં ચોખાનું ઉત્પાદન $52.8 બિલિયન થઈ ગયું છે. તેના ઉપર ભારતે શું કર્યું છે? એના ઉપર $6 બિલિયન એણે સબસિડી નિર્ધારિત કરી છે. $6 બિલિયન સબસિડી અત્યારે નિર્ધારિત કરેલી છે ભારત દેશે. અને એના ઉપર જે છે આપણા ભારત દેશના ચોખા ઉપર એણે 10% હોવું કેટલું જોઈએ? 2%. અને ભારત દેશે જે છે એ કેટલી સબસિડી આપી દીધી છે ચોખાના ઉત્પાદન ઉપર? તો 10% સબસિડી આપી છે. તો સતત 5મા વર્ષે ભારત દેશે જે છે 10% સબસિડી ચોખા ઉપર આપી રહ્યો છે. અને એનું કારણ એ છે કે જો ભારત દેશ જે છે એના ચોખાના ઉત્પાદનની અંદર જો વધારે સબસિડી આપે તો WTO દ્વારા જે છે બ્રીચિંગ ધ લિમિટ્સ, એટલે કે જે આપણે મર્યાદાનું ભંગ કહીએ, ગુજરાતીમાં એને કહેવાય મર્યાદાનું ભંગ, બ્રીચિંગ ધ લિમિટ, એટલે કે લિમિટ, સબસિડીની લિમિટ આપણે ક્રોસ કરી રહ્યા છીએ તો વિશ્વ લેવલે જે છે આપણે દંડને પાત્ર બનીશું. તો ભારત દેશ જે છે એને દંડ તો મળશે પણ બહુ ધીરે ધીરે દંડ મળશે. WTO એને દંડ તો આપશે જ, એના માટે પનિશમેન્ટ તો નક્કી થયેલી છે, કારણ કે આપણે સબસિડી 2% હોવી જોઈએ, એના બદલે આપણે જે છે એ 10% કરી નાખ્યું છે. અને આવી રીતે જે છે એ લિમિટ WTOની જે છે નિયમોની જે લિમિટ છે એ આપણે તોડી રહ્યા છીએ. અને જે છે ભારત દેશ આ લિમિટ તોડવા બદલ દંડને પાત્ર થશે. પરંતુ એણે શાંતિખંડ જે છે એ લાગુ પાડ્યો છે, માટે જે છે WTO એને ધીરે ધીરે રહીને આવનારા વર્ષોમાં જે છે એ દંડ આપશે. ઓકે, અહીંયા એટલું ધ્યાન રાખવાનું કે જે ઉત્પાદન થાય છે એ ઉત્પાદનનું જે $1 મિલિયન હોય એના ઉપર જે છે એ સબસિડી આપવાની હોય, અને સબસિડીની લિમિટ જે છે એ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન નક્કી કરે છે. એ પ્રમાણે જ દેશે જે છે આ લિમિટને બાંધીને ચાલવાનું હોય છે. પણ ભારત દેશે જે છે WTOના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. 2%ના બદલે સતત જે છે એ 10% રાખી રહ્યું છે. અને એ નિયમ ઉલ્લંઘન બદલ જે છે એ શાંતિખંડ લગાડ્યો છે. તો અમુક સમય રહીને WTO પનિશમેન્ટ આપશે. પણ બહુ લાસ્ટ જે ક્વેશ્ચન ડિસ્કસ કરી લઈએ કે જે બહુ મતલબ કરુણ પ્રશ્ન છે, અને મને પણ જ્યારે ડિસ્કસ કરું છું ત્યારે બહુ દુઃખ વ્યક્ત કરું છું કે આ દિવસે આપણા શીખ ભાઈઓ સાથે અન્યાય થયો હતો ને આપણે ઘણું બધું, આ બ્લેક દિવસ હતો ભારતના ઇતિહાસની અંદર. અને એ દિવસ છે 13મી એપ્રિલ, જલિયાવાલા બાગ હત્યાકાંડ. ઓકે, આજના દિવસે 13 એપ્રિલના દિવસે જે છે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો, જ્યાં માસૂમ શીખ જે છે ભાઈ બહેનોની હત્યા કરવામાં આવી હતી જનરલ ડાયર દ્વારા. ઓકે, તો આજના દિવસે શું મહત્વ હતું? તો 13મી એપ્રિલ 1699ના દિવસે શીખોના 10મા ગુરુ ગોવિંદસિંહે જે છે એ ખાલસા પંથની સ્થાપના કરી હતી. તો એમના 10મા ગુરુ ગોવિંદસિંહની જે છે ખાલસા પંથની સ્થાપના કરવાના લીધે અને રોલેટ એક્ટના કાયદાના વિરુદ્ધમાં અમૃતસરના જલિયાવાલા બાગની અંદર જે છે 13 એપ્રિલ 1919ના રોજ એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીંયા જે છે જનરલ ડાયર દ્વારા 1650 જેટલી ગોળીઓનું જે છે રાઉન્ડ જે છે ફાયરિંગ કરવામાં આવ્યા હતા, છોડવામાં આવ્યા હતા, જેમાં 1200થી વધારે જે છે લોકોની હત્યા થઈ હતી અને ઘણા બધા ઘરવાયેલા હતા. જે સંખ્યા દેખાય છે 1200 ને 3600, એનાથી પણ
આમ ભારતનો ઇતિહાસ એમ કહે છે કે વધારે હતી, પણ છતાં જે આંકડા સરકાર દ્વારા પ્રાપ્ત આંકડાઓ છે એ આ છે 1236. જલિયાંવાલા બાગ હત્યાકાંડ બાદ ત્યાં રહેલા કૂવામાંથી 120 લાશો જે છે એ બહાર કાઢવામાં આવી હતી. પ્રથમ આ હત્યાકાંડની તપાસ રેજિલેન્ટ ઓડવાયર અહીંયા જે છે અહીંયા આખો હુકુમ કરવાવાળો કે જે છે કમાન્ડ લેવાવાળો જે છે એ જનરલ ડાયર હતો, અને પછી એની તપાસ કરનાર કયો વ્યક્તિ હતો તો રેજિલેન્ટ ઓડવાયર હતો. એની નિમણૂક જે છે આ જે છે સંમેલનની અંદર જે શીખો માર્યા ગયા એ જે છે જનરલ ડાયરે હુકુમ કર્યો એ યોગ્ય હતો કે નહીં નહોતો, એનું જે છે એ લંડનની અંદર મહારાણીએ જે નિર્ણય લીધો હતો ને એના અંદર જનરલ ઓડવાયર જે છે આવ્યા હતા ને એ તપાસ કરવા માટે આવ્યા હતા. ઓકે, રેજિલેન્ટ ઓડવાયર જનરલ ડાયરનો મિત્ર હતો, એના કારણે શું થયું હતું કે એણે જનરલ ડાયરના ફેવરની અંદર તપાસની જે રિપોર્ટ સોંપ્યો હતો મહારાણીને. જ્યારે વિક્ટોરિયાને જ્યારે રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો ત્યારે એણે ઓડવાયરે શું કર્યું કે મિત્ર હોવાના લીધે જનરલ ડાયરની કોઈ ભૂલ નથી એવું દર્શાવી દીધું હતું. ત્યારબાદ ઘણા ભારતીયોના કહેવા પછી સેક્રેટરી ઓફ સ્ટેટ એડવિન મોન્ટેગ્યુ દ્વારા આ મામલાની તપાસ થઈ હતી અને હન્ટર કમિશનની નિમણૂક કરી હતી. આ એક્ઝામ ઓરિએન્ટેડ છે. હન્ટર કમિશનની પણ નિમણૂક કરવામાં આવી હતી. આ જે 1919નું જલિયાંવાલા બાગ કાંડ થયો હતો એનામાં શું થયું હતું કે આપણા જે છે પશ્ચિમ બંગાળના જનગણ મન અધિનાયક જે આપણો રાષ્ટ્રીય ગીત છે રાષ્ટ્રીય ગાન છે એના જે રચયિતા છે આપણા રવિન્દ્રનાથ ટાગોર જે છે એમને આપેલો અંગ્રેજો દ્વારા નાઇટહુડનો જે ખિતાબ આપવામાં આવેલો હતો. એમણે આ જલિયાંવાલા બાગ કાંડ થયા પછી જે છે એમનો પોતાનો ખિતાબ એમને રિટર્ન પાછું આપી દીધેલું હતું. ઓકે, જલિયાંવાલા બાગ હત્યાકાંડને શહીદ ઉધમસિંહે પોતાની આંખો સમક્ષ નિહાળ્યો હતો અને એને એક જનૂન હતો, એને એક ગુસ્સો હતો કે હવે જે છે જનરલ ડાયરે આટલા બધા માસૂમ જે શીખ લોકોની હત્યા કરી છે તો જે છે એની હું હત્યા કરી નાખું. પણ અનફોર્ચ્યુનેટલી કહીએ તો જે છે જનરલ ડાયર જે હતો એ 1927ની અંદર જે છે એ કોઈ બીમારીના લીધે એમની મૃત્યુ થઈ જાય છે અને પાછળ વધે છે કોણ તો એનો મિત્ર ઓડવાયર જે જીવતો હતો તેને ઇંગ્લેન્ડમાં 1940માં શહીદ ઉધમસિંહે 3 ગોળી મારીને એને જે છે ગોળી મારીને હત્યા કરી હતી અને 21 વર્ષ પછી પોતાનો એને ઉધમસિંહે જે છે પોતાનો બદલો લીધો હતો. તો આ જે છે એ આજનું આ કરંટ અફેર્સ હતું. હોપ કે મારું આ કરંટ અફેર્સ તમને સમજાયું હશે. મારું આ ફર્સ્ટ કરંટ અફેર્સનો વિડીયો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ કરંટ અફેર્સ મારું કેવું લાગ્યું એ તમે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. મને વ્યૂઝ તમારા જોઈએ છે. જો મારો વિડીયો તમને પસંદ હોય તો જ હું તમારી સમક્ષ જે છે કરંટ અફેર્સ લઈને આવીશ. જો કરંટ અફેર્સનો વિડીયો તમને ના ગમ્યો હોય તો પણ તમે તમારી કોમેન્ટ જણાવજો. થેન્ક યુ વેરી મચ.